હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. મિત્રો, આજે આપણે આ વ્લોગ સવારે તો ચાલુ નથી કર્યો, અત્યારે આપણે રાતે ચાલુ કર્યો. હું તમને બતાવું કેટલા વાગે ચાલુ કર્યો હે. 12:50 આપણે વ્લોગ ચાલુ કર્યો હે રાતે. તમને એમ થતું હશે કે આ વળી નવીન હું ચાલુ કર્યું, રાતે ચાલુ કર્યો, પણ એનું મેઇન કારણ એ છે કે અત્યારે લગ્નની સિઝન હાલે છે અને આપણી શેરીમાં અત્યારે કોકનું ફૂલેકું આવ્યું છે. ડીજે બીજે આમ જોર જોરથી વાગતું હતું ને આપણને કઈ નીંદર નહોતી આવતી. કીધું કાર્ય વ્લોગ ચાલુ કરી અત્યારે અને મિત્રોને પણ બતાવી કે ફૂલેકું આવ્યું છે, લગ્નની સિઝન હાલે છે. તો હવે રાતે વ્લોગ ચાલુ કર્યો. તો હાલો હવે ફૂલેકું જોઈએ. મિત્રો, હવે આપણે ફૂલેકું જોઈને આવી ગયા અને હવે 1 વાગ્યો હે, 1:45 થયું હે. ટૂંકમાં 12:50 તો આપણે ગયા હતા એટલે 1 તો વાગી જ ગયો હે. તો હવે સુઈ જાય નકર વળી ઘરેથી બધા એમ કે એલા અત્યારે રાતે હું 1 વાગ્યા ચાલુ કર્યું, એટલે હવે સુઈ જાય. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા આવો. ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. હવે સવાર પડી ગઈ એટલે આપણે હવે ઉઠી ગયા. મિત્રો, હવે સવાર પડી છે અને આપણે હવે ઉઠી ગયા. તો હવે આજે રવિવારે છે મોકો. તો હાલો હવે ક્રિકેટ રમવા જાય. એમાં કારણ તો ન હોય, એટલે એમાં કઈ એવું ન હોય કારણ કે આમ ને એવું ન હોય. રમવું હોય તો રમી આવવાનું હોય. તો હાલો આજે ક્રિકેટ રમવા જાય. તો મિત્રો, હવે આપણે વાત તો કરી ક્રિકેટ રમવા જવાની. તો હવે બેટે તૈયાર થઈ ગયા અને સાયકલે તૈયાર થઈ ગઈ જોવા આમ. તો હાલો તે હવે ક્રિકેટ રમવા જાય. મિત્રો, તમને એમ થતું હશે કે આ બીજી સાયકલ કોની છે? તો બીજી સાયકલ આ મિત્રાજભાઈની હતી. તો આજે મિત્રાજભાઈ પણ ભેગા છે. તો ચાલો હવે જઈએ રમવા. તો મિત્રો, હવે આ ભાર્ગવભાઈ દડો નાખ્યો ને ક્યાં ગયા દર્શનભાઈ. વાહ દર્શનભાઈ, આ શું ખેલ કર્યા? નાના છોકરાને લાગી ગયો. હાલો તો હવે રમવા માંડી. મિત્રો, આજે આપણે જમવામાં છે ખમણ, એટલે આપણે સેવ ખમણી કરી નાખીને જાંબુ. તો ચાલો હવે જમી લઈએ. મિત્રો, હવે આપણે બપોરનું જમી પણ લીધું અને હવે આપણે જવાનું છે જુનાગઢ. ચાલો મિત્રો, જઈએ આપણે ઓન ધ વે જુનાગઢ. તો મિત્રો, હવે આપણે રસ્તામાં સ્ટોપ કરી દીધો અને હવે કંઈક ચા પાણી પી લે. હવે આપણે રાખી દીધી હવે ચાની હોટલે ઊભી. તો હાલો હવે ચા. તો મિત્રો, હવે પહોંચી ગયા છીએ આપણે જુનાગઢ. અને આ છે આપણા ભાઈનો છોકરો એટલે કે જેનિલભાઈ. સ્વાગત છે તમારું આ વ્લોગમાં. આ છે આપણા ભાઈ હિમાંશુભાઈ, તમારું પણ સ્વાગત છે.
હાલો હવે કઈ કરી ચાલુ. તો મિત્રો હવે આપણે જુનાગઢ તો પહોંચ્યા, આપણે વાત કરી. હવે અહીંયા જુનાગઢમાં હોય અને શિવરાજ નજીક જ છે ને શિવરાજનો મેળો ચાલુ થયો હોય ને ન જાય એવું બને. હાલો અત્યારે આપણે જઈએ શિવરાજના મેળામાં. અત્યારે આપણે હાલીને જ જઈએ, જોયો ભાઈ કંઈક રિક્ષાનો મેળ થાય તો ઠીક છે, નકર હાલીને જઈએ છે શિવરાજના મેળામાં. તો હાલો હાલ્યા જાય. હું કે જનીલભાઈ જવું હોય ને ફાઇનલી જઈ આવું જ છે ને આજે? જઈ આવી હાલો. ક્યાં જવું? ભવનાથના મેળામાં. તો વાંધો ન રહીએ, જુનાગઢમાં આવ્યા તો ભાઈ નક્કી ન રહીએ ઘણું અહીંયા તો. હા ના આપણે એવું કઈ હાલો તઈ હવે જઈ આવી ભવનાથના શિવરાજના જુનાગઢના મેળામાં. જનીલભાઈ આપણે અત્યારે જાય તો ઈ મેળામાં અને અત્યારે વાગ્યા કેટલા રાતના? 11:10. 11:10 થયા ને આપણે હજી કઈ મેળામાં પૂગ્યા નથી ને જાય હી. તો હવે જવાનું તો હે આજે આખી અડધી રાત આપણે બગાડવાની છે, કારણ કે મેળો આખી રાત ચાલુ હોય, આપણે અહીંયા મોડી રાત સુધી મેળો જ કરવો હોય. હાલો હું પણ જાઉં ને તમને પણ બતાડું ભવનાથનો ટ્રાફિક તો ખરા જ, ભવનાથનો શિવરાજનો જુનાગઢનો મેળો. તો મિત્રો હવે આપણે ભવનાથના મેળામાં તો પહોંચી ગયા છીએ. અવાજ તો ઓછો આવતો હોય છે કારણ કે અહીંયા બધું ભજન નહીં હાલતું હોય, એટલે અત્યારે હું તમને ટ્રાફિક બતાવું. જોવા જેવા ટ્રાફિક છે. આપણે રાજકોટના મેળા કરતાં પણ વધારે ટ્રાફિક છે ને હાલીને જ જવાનું હોય. આપણે હાલીને જ મેળામાં આવ્યા. હાલો આજે હવે મેળો એન્જોય કરીએ. તો મિત્રો હવે આપણે મેળામાં તો પહોંચી જ ગયા અને અહીંયા ગીત પણ આમ હાલતા હોય ને જો આવી રીતે હોય છે આ મેળામાં. આમાં બીજું જ કાંઈ ન હોય, ભજન ને એવું ન હોય. આપણે રાજકોટના મેળા આમાં આવી રીતે જ હાલતો હોય મેળો. હાયલું જવાનું ને જોતું જવાનું ને બધું આ ભજન ને એવું હાલતું હોય ને. બાકી આ જો આ ચા પાણીનું ને એનું હાલતું હોય. આ બધું રસ પીવાય જોઈએ. જુઓ એવું જો આમાં હાલવાનું આમ જ થયું. આમથી આમ ઓવરટેકું મારવાની. મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ શિવલિંગ વાળા મંદિરે. હવે ભવનાથમાં આવી પણ ગયા છીએ. હવે હાલો દર્શન કરી લઈએ. શિવરાજ તો આપણે અહીંયા નથી, તો પાછા રાજકોટ જ છીએ. તો હવે અત્યારે આવ્યા છીએ તો અહીં દર્શન કરી લઈએ. આવો આવો તમે અહીંયા. હા ક્યાંથી પધાર્યા અહીંયા? આજે તમારી આવી રહી તમારે તો મેળો કરવો જ લાગે છે. કરવાનું જ હોય ને અહીંયા આવ્યા હોય ને. હા આપણા ફુવા થાય ભીતર ગોપાલ. આ છે આપણા ભાઈ. આ તો તમને ઓળખો જ છો, આપણે આગળ વાત કરી હતી. હા આ છે આપણા ભાઈજી. હાલો હવે જાવું હોય ને અંદર મંદિરે. હાલો જઈએ દર્શન કરી આવી થોડા નાથના. હાલો જઈએ. તો મિત્રો હવે આપણે દર્શન પણ કરી લીધા. હવે ક્યાંક હાઈલા જાય અહીંયા કોઈ ઈ જ હોય, હાઈલું જવાનું હોય, જોવાનું બધું ભજન હાલતા હોય.
આઈલા જાય મિત્રો અત્યારે આપણે આ મેળો તો જોઈ લીધો. અત્યારે આપણને અહીંયા મેળામાં આવ્યા ને એટલે એક વસ્તુ તો જાણવા મળી, ભજન અને ભોજન 24 કલાક ચાલુ જ હોય. તો હવે આયલું જ જવું ને પાછું. અત્યારે અહીંયા માણસ એટલું છે. મિત્રો હવે આપણે આજે ભવનાથમાં ગયા ત્યાં મેળો જોયો અને આમ ટ્રાફિક ને બધું હતું. ટૂંકમાં આજે આપણે બધું જોયું. ભજન અને ભોજન 24 કલાક ચાલુ હોય તે આપણને જાણવા મળ્યું મેળામાંથી. તો હવે જમીલભાઈ શું કરવું હોય? વ્લોગને અહીંયા પૂરો કરવાનો હોય ને? ચાલો કરી દઈએ હવે. કાલે રાતે આપણે ક્યારે ચાલુ કર્યો હતો? 12:50 છે. અત્યારે કેટલા વાગ્યા? અત્યારે 1:30 વાગ્યા છે. એટલે આપણે 24 કલાક નહીં પણ એની માથે થાય. હવે આપણે આ વ્લોગ આવડો જે કર્યો છે મિત્રો. હવે આ વ્લોગને પૂરો કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આ વ્લોગને લાઈક અને શેર કરી નાખો. તો હાલો હવે મળીએ આવતા વ્લોગમાં.